સુરતના સિવિલ હોસ્પિટલના ચકચારી રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત મામલે તપાસ કમિટીના તથ્યોના આધારે જવાબદાર વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવા માટે સિવિલ તંત્ર દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો। સિવિલ હોસ્પિટલ તંત્ર ફરિયાદી બનીને આ રિપોર્ટ આપ્યો હોવા છતાં ખટોદરા પોલીસ દ્વારા હજુ સુધી ગુનો દાખલ કરવામાં કેમ નથી આવ્યો તે એક મોટો અને ગંભીર સવાલ ઊભો થાય છે। આ સમગ્ર પ્રકરણમાં વહીવટી લાપરવાહી સામે આવતા ફેકલ્ટીના 4 પ્રોફેસરોને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી। ત્યારે પોલીસ હવે ક્યારે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરે છે તેના પર સૌની નજર છે। અને જે કંઈ વ્યક્તિઓને કસૂરવાર કરવામાં આવ્યા હતા એમના નામ સહિત ઘટનાક્રમની સાથેની વિગતો સહિતનો જે એમને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પોલીસ સ્ટેશન ખટોદરા પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવામાં આવ્યો છે અને એમાં એ અંગે ફર્સ્ટ ઇન્ફોર્મેશન નોંધી અને આગળ ઉપરની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે। 4 વ્યક્તિઓ જે દ્વિતીય વર્ષીય રેસિડેન્ટ જે છે જે રેગિંગ માટે કસૂરવાર જણાયા છે રેગિંગ કમિટીના રિપોર્ટ મુજબ એમને નામ લખેલા છે।